નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું ફરી એકવાર આપની ભક્તિ ચેનલ ખીમજી કાચરિયામાં. શ્રી પરાશરજી કહે છે, હે મુને, મેં તમને આ જે વેદ સંમત પુરાણ સંભળાવ્યું છે તેના શ્રવણ માત્રથી સંપૂર્ણ દોષોથી ઉત્પન્ન થયેલ પાપ સમૂહ નષ્ટ થઈ જાય છે. હે મુનિ શ્રેષ્ઠ, જેઠ મહિનાના શુક્લ પક્ષની દ્વાદશીના રોજ મથુરાપુરીમાં ઉપવાસ કરીને યમુના સ્નાન કરીને એકાગ્ર ચિત્તે શ્રી અસુચ્યનું સારી રીતે પૂજન કરવાથી મનુષ્યને અશ્વમેઘ યજ્ઞનું સંપૂર્ણ ફળ મળે છે. ભક્તિપૂર્વક આ પુરાણનો એક અધ્યાય સાંભળવાથી પ્રાપ્ત થઈ જાય છે. આ પુરાણ સંસારથી ભયભીત થયેલા પુરુષનું અતિ ઉત્તમ રક્ષક, અત્યંત શ્રવણ કરવા યોગ્ય તથા પવિત્ર ગ્રંથોમાં અતિ ઉત્તમ છે. જે મનુષ્યના દુઃખ સ્વપ્નોને નષ્ટ કરનાર, તમામ દોષોને દૂર કરનાર, માંગલિક વસ્તુઓમાં પરમ માંગલિક અને સંતાન અને સંપત્તિ આપનારું છે. આ આર્યુ પુરાણને સર્વપ્રથમ ભગવાન બ્રહ્માજીએ ઋભુને સંભળાવ્યું હતું. ઋભુએ પ્રિયવ્રતને સંભળાવ્યું અને પ્રિયવ્રતે ભાગુરીને કહ્યું. પછી આને ભાગુરીએ સ્તંભમિત્રને, સ્તંભમિત્રએ દધીચીને, દધીચીએ સારસ્વતને અને સારસ્વત્યએ ભૃગુને સંભળાવ્યું હતું તથા ભૃગુએ પુરુકુત્સને, પુરુકુત્સે નર્મદાને અને નર્મદાએ ધૃતરાષ્ટ્ર તથા પૂરણનાગને કહ્યું હતું. જે પુરુષ આ અતિ ગુહ્ય અને કલિયુગના દોષોને નાશ કરનાર આ પુરાણને ભક્તિપૂર્વક સાંભળે છે તે બધા પાપોથી મુક્ત થાય છે. જે મનુષ્ય આનું દરરોજ શ્રવણ કરે છે તેણે તો જાણે બધા તીર્થોમાં સ્નાન કરી લીધું અને બધા દેવતાઓની સ્તુતિ કરી લીધી. આ પુરાણના 10 અધ્યાયનું શ્રવણ કરવાથી નિઃસંદેહ કપિલા ગાયના દાનનું અતિ દુર્લભ પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. જે જ્ઞાન, સત્વ, પ્રવૃત્તિ, રજ અને નિયમન તમની એકતા રૂપ જ છે, પ્રાણીઓને ભોગ પ્રદાન કરવામાં કુશળ છે, ત્રિગુણાત્મક તથા અવ્યાકૃત એટલે પ્રગટ નહીં થયેલું છે, સંસારની ઉત્પત્તિનું કારણ છે તથા સ્વતઃ સિદ્ધ તથા વૃદ્ધા અવસ્થા રહિત પ્રભુને સદા નમસ્કાર કરું છું. જે આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી રૂપ છે, શબ્દ વગેરે ભોગ્ય વિષયોની પ્રાપ્તિ કરાવવામાં સમર્થ છે અને પ્રાણીઓને તેમની સમસ્ત ઇન્દ્રિયો દ્વારા ઉપકાર કરે છે, તે સૂક્ષ્મ અને વિરાટ રૂપ વ્યક્ત પરમાત્માને નમસ્કાર કરું છું. આ પ્રમાણે જે નિત્ય સનાતન પરમાત્માના પ્રકૃતિ પુરુષ એવા અનેક રૂપ છે તે ભગવાન હરિ સમસ્ત પુરુષોને જન્મ અને જરા વગેરેથી રહિત મુક્તિરૂપી સિદ્ધિ પ્રદાન કરે. તો અહીંયા શ્રી વિષ્ણુ પુરાણનો 25મો ભાગ સમાપ્ત થાય છે અને સાથે સાથે શ્રી વિષ્ણુ પુરાણ પણ સમાપ્ત થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે શ્રી સ્કંદ પુરાણ સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રી વિષ્ણુ પુરાણના 1 થી 25 સુધીના તમામ 25 ભાગો સાંભળ્યા એ બદલ
હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવા ગમ્યા હશે. જો ગમ્યા હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.